છે મારી માની સગન ગલ્લો પોતાનો હા નહીં તે આવું લઈ ફર કરવું પડે પણ અમે કમાવું હોય તો કોક તો કરવું પડે ને તાન એમને તો થોડું કોઈ ઘેર બેસી જવાય એ ગલ્લો આવ્યો ગલ્લો સિંગ ભજીયા લઈ લ્યો સેવ લઈ લ્યો એ ગલ્લો આવ્યો ગલ્લો અલ્યા એ મસૂરજી આયા દારૂના રોલમાં જામી જુઓ એમની માયા મસૂરજી આવ્યા જય ગોગા ગ્રુપમાં હાસ્ય લાવ્યા ગલ્લો આવ્યો એ કાકા હા ક્યાં ગામ અહીં આયા તમે આ બાજુના ગામનો હો તો મને 2 પડી કાલ દેતા હો હાલું હાલ જેમ કોઈક બાઇટિંગમાં મારે પીવા જવું હોય એવું લે આ બાઇટિંગમાં આવી જા હા 30 રૂપિયા લાવો પૈસા નહીં મારા જોડે પૈસા માગવાના નહીં મારા હજુ તો બોવાની નહીં થઈ લ્યા લે પૈસા વાળી પણ હજુ બોવાની નહીં થઈ પૈસા મારા ગામમાં નહીં માગવાના અમારા દારૂ રહ્યો અમે કોઈ કીધા જેવું નહીં લે ને બીજા જોડે કમાઈ લેવા હે આવ્યો મગને આવ્યો તમારા માટે પરિકાર આવ્યો છે હા એકણ હારો ઘરો દેખાય એકણ મારો વકરો થઈ જાય થઈ જવા દે એ ગલ્લો આવ્યો ગલ્લો હરતો ફરતો ગલ્લો આવ્યો અલે આ કોણ ઠેલો ભાઈ ના આવે શું મદારી હા આખો ચીકર ગલ્લો આવ્યો ગલ્લો અલે આ વાડી હું એકો તમે એટલે ગલ્લો લઈને પણ બોલો આવું લેવું તમારે ગલ્લો લઈને ફર મને તો એવું લાગે છે કે મદારી આવે એટલે હું તમે યાર પરિકોણ તે આવે તો પરિકોણ કોણ તાન યાર ફેર તમારા દુકાન નહીં ગામમાં ના લ્યો પરીકો ખો તમે તો લ્યો સારું મસ્ત કામ કરો હા ખાઓ તમે મને ખાવાની પરિકો ખાઓ ખાઓ બીજું કઈ લેવું ચાખું તો હું હા ચાખો બીજું નહીં આ તમે મને ચાખો કેમથી આલી એટલે હવે ચાખું અમારે લ્યો આ ખાવો બીજું ના એ નહીં ખાવું ભાઈ હું તો ખાતો નહીં પણ આ તમે આલી એટલે અમે કેટલા તમે હા ખાઓ કોઈ હાલત ના પડે એટલે ખાઈ લેવા બધા બરાબર ને આ તો એમ કહો તમે પરિક્રમો ખાઓ હા તો આજે પેલા આગળ બીજો ગામ હે ને ઘરો આપણા હા એ જો ઓટો મારતા હતા ના પૈસા જ લાવો એટલે જવું હવે તમે મને ખાવા ના લે એટલે યાર હજુ મારો વકરો નહીં તો ખાવા લઉં પણ હું તો પરિક્રમ ખાતો નહીં પણ આ તમે આલી એટલે અમે કેટલા હતા અમારે વડીલે આલી તમે ખાવ તાના હવે હું હાલેલું પાહુ નહીં લેતો તમે પૈસા આલો મને તો આજે પૈસા નહીં ને પૈસા આલો નકો પછી અમને આવી પર હેવો તમારું આજે મને ખાવા તો દે હા ખાઈ લો ભાઈ આલો પૈસા આ તો હમણાં એવું હા આ તો મને ભાવતું નહીં ને આ મને આપી દીધું આ તો શું ખાય હમણાં તો ખાય લે ભાઈ મારે તો નહીં ખાવ ને એ આલેલું પાહુ નહીં લેતો હું તો ના મારે તો આલેલું પાહુ લેતો જ નહીં હું મમરા કોણ ખાય હું તો નહીં ખાતો લે ના ભાઈ તો બીજું લેવું બીજું બોલો લેવું જ પડે પરીકું અમે એક તો તમારે કશું લેવું તો પૈસા લો ચાલો પૈસા નહીં મારા પૈસા લાવો બીજી વચ્ચે વાત જ નહીં કોઈ નહીં લ્યો તમે લઈ લે આપણે નહીં ખાવ પૈસા લાવજો તમે આ પકડો પરીકું પકડો આ પરીકું પકડો. અરે આ તો જો પૈસા આ લાવો. તો જબરજસ્તી પકડાવો ખાવા પૈસા લાવો. આ તો જો બહારનો થઈ અને મને ઘેર આવી પરીકો વાળા જબરજસ્તી અને દાદાગીરી કરે અને એમ નહીં મને અમે ધોકો લઈને અને નહવાલ તમે રાખશે પરીકો લઈ લે નહવાલ એ કરો એ વડીલ પૈસા હારા પૈસા એટલા મારા ઘેર આવું પરીકો જબરજસ્તી આલું અને પૈસા માગું કઈ હેડ તો થશે ને કાં ધોકો મારે તા ને એ પૈસા લાવો તમે ધમકી ના કર્યો પૈસા લાવો અને પૈસા ને હવા થા નહીં પૈસા લાવો ને આ ભાઈ. જોયો ધોકો અલ્યા, મારાવાને કશું કહેતા નહીં લા. હું હા. ઓલે, હું હા. પૈસા કાઢવા કે નહીં? પૈસા કાઢવા કે નહીં? આ તો બંદૂક લઈને ફરે આ તો. પૈસા લાય. પૈસા લાય. અલ્યા, ઓલે પૈસા પૈસા લાય. તમે તો હું તો ભાઈ ગરીબ માણસ સમજતો તમે તો બંદૂક લઈને ફરવા 200 તમે તો Complete. વેચવા આવ્યા કે મને ગમના લૂંટવાના આવ્યા તમે લઈ લીધું લા 200 રૂપિયા બેગ કરી આવે લઈ લો જે લેવું એ આ લઈ લો એક લ્યો હવે તમે બહાર ગયા લઈ જાય તમારે લેવું પડે ને એમાં ઓળખતા નહીં તમે મને તમે પણ બંદૂક લઈને ફરવા જબરા માણસ છો તમે તો આમાં ઘેર આવીને લૂંટી જવા હમણાં હા અને આગળ કોઈ રહ્યા બીજું હો આગળ રહે જાઓ હા એમ ખાઈ લેજો હવે ખાવ જ ભાઈ ને હવે પેલી જે બંદૂક બતાવી
હવે પરીકો આપીને જાય બંધુ મળતા હવે નાથિયાને ઘેર મોકલ્યા હવે નાથિયાને જવા છે ને નાથિયા ઘેર તો લૂંટી લે મને તો લૂંટે પણ નાથિયાને એમાં લૂંટી લે બંધુ બતાય પણ આ તો જબરો વ્યાપારી કહેવાય હો ભાઈ આ તો જબરો વ્યાપારી કહેવાય બંદૂક બતા બંદૂકે રાખે અમે આવું ઘેર હોય આવું મોટું હોય તો અમે બંદૂક ભાડીને ના તો વ્યાપારી બહુ ગુંડો જેવો લાગે હા બંદૂક બતાવી પૈસા લઈ લ્યા આવો વ્યાપારી મેં પહેલી વાર જોયો હા ખેતરમાં જઈને આવી ખાઈને અમારો થોડો આરામ કરજો ભાઈ પાવ અમને ખેતરમાં જવાનું હા પછી નાખવાનું ગલ્લો આવ્યો હરતો ફરતો ગલ્લો ગલ્લો આવ્યો ગલ્લો કેવું વડીલ હા વડે ચોથી આયા અહીં બાજુના ગામમાં હું ત્યાં હું આગળ તમે કોલિકો ભરાઈને આકરી પડે યાર વેકવા નીકળ્યો યાર એવું હા તો ત્યાં તો વેકવાને આગળ ગામમાં નહીં વેકતા તે બાળકોમાં આવું કરે તો યાર મારે તો જો એટલા બધા પૈસા એટલે પોતાની દુકાન કરું એટલે આવી જ ફરવું પડે ના ના પણ આમ તો તમે આ સારું કર્યું કોઈ ગામમાં જવું ના પડે ઘેર ઘેર આપ્યો હોત એ ના ના સારું કર્યું બોલો હું લેવું તમારે લે પાણી પીવા પહેલાં લે પેલો પકડજો ભૂઈ ના મિલાય બધી ના ખાવ પેલા પકડજો ભૂઈ મેળવા નહીં આ આપી જો મારા ઓલે ધંધો કરવાને તો બાકી પકડજો કોઈ ના મિલતા લાવો અઢિયો નહીં લાવો બોલો હું લેવું કશું નહીં લેવો મારતો એટલે એકાદું જ લઈ લો ના ના નહીં લેવો જો તમારે જો જવાનો હતો લઈ લ્યો ના આપણે તમે કે અર્જુનને ભૂઈને મેકવાનું રોજી રોટી મારે એટલે અહીંયા ભૂઈ ના મિલાય એવું હોય એમ? હા. એટલા ના પાડતો એટલા ના પાડતો તું હા હા લઈ લે ના, વડીલ, હું હાલત ખાઈને બેહ્યો ને તો મને તો ભૂખ નહીં હું પરીકું લઉં કયો એટલે આ અત્યારે ખાઈને ગયા પણ હમણાં ચાના ટાઈમે ચાના આગળ નાસ્તો કરવા નહીં જોવા તે તો અમારે ડોસી રોટલો ઘરે કાઢે તો ખાઈ લાય એટલે યાર રોટલા ના ખા કરાય બહુ કેટલા તાજા થયો મેલ દો મફત આવતા મેલ દો મફત આવતા મેલ દો મફત તો મારે નહીં આવ્યું હતું તમારું આલું તો ભાઈ તમને કહું જ ખબર વડીલ કે મારે નહીં લેવું જબરજસ્તી તમે પૂરો વળગા વળગા એક તો પરીકું લ્યો કોક એક તો લ્યો એક ખાવ ખારો લે હું એ એડવાન્સ નહીં કર એ એડવાન્સ નહીં આવી જાઓ ખાઓ ખાઓ બીજું કોઈ જો તો કહેજો વડીલ સારું હા સારું હોય ને ટેસ્ટે આવું પહેલી વાર ખાધું હો, હા. ખાટું બીજું કઈ મીઠું લાવો લાવો. મસ્તાન એકદમ આવો સારું હા હવે અમને બીજું ખાઈએ તારું ખાઈને આવે પણ સારું ટેસ્ટ હજી એક લેવું લઈ લ્યો ના બસ લઈ લે એક ના મને ઊંઘવા દે તમે જાઓ ના એક લઈ લે ભાઈ ના બધે મને નહીં લેવો તમે જાઓ મને ઊંઘવા દેજો કરજો લાવ પૈસા હા પૈસા શું કીધું પૈસા વડીલ તમારું ફરજી તમે કે ખાઓ એમ કે અમે કે લાવો પૈસા એટલે હું ધંધા કર્યા તમે એમ કહેજો એટલે યાર મફત તો અમારે નહીં આવતું મેં જબરજસ્તી લીધું તમે મને જબરજસ્તી વળગાડ્યો વડીલ એ તો તમારે જોવાનું યાર હું તો એક ના રહું મારે તો ગમે તે રીતે વેકવાનો ના પડે અત્યારે પણ મારે પૈસા નહીં જો એટલે લાવ વાળી પૈસા યાર નહીં પૈસા નહીં મેં થોડું તમને કીધું કે લાવો તમે આલ્યું મેં થોડું લઈ લીધું એટલે પૈસા લાવે રકમ ના અલ્યા પૈસા લાય તું મારા કોમ મને દાદાગીરી કરું હા 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 હજુ તું વધુ મને ઓળખતો નહીં હું નાથો ચોય નહીં પાછો તારા કે પાછો પડે હા હા ઓલ્યા ના ના મારા પૈસા કાઢ જલ્દી લાય 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 તમારી ઉપર તો તારા હાલવા નહીં હાલવા નહીં બધા લાય બીજા આવા ગીરા ચેક કરાય તમે તો રૂકી દાદા કે ધંધો આવો ધંધો આવે તમે લાય પેલું ઊંચું કરા લાવ તો લાય લઈ લે લેવું હતું હા સારું જબરા વડીલો તમે તો ધંધો કરવા નીકળ્યા કે લૂંટવા નીકળ્યા આ તો મારે કાલે જ છે ધંધો કરવાની આવી આ સુધી અમારા ગામમાં કોઈ બોલતું નહીં હું લાય મેં તમારા 800 રૂપિયા આ લઈ લો મૂકો લો એ બધા લઈ 500 રૂપિયા લે ને તો આ જો હારી 300 આના અને હારી 300 આના લૂંટવા બે તમે તો
આ તો બંદૂક હતી એટલે બી ગયો નકા અહીં કોઈ પાછો ના જાય. શું કીધું એવું નહીં કે વડીલ તમે હારો ધંધો કર્યો જાઓ બીજો કરો ધંધો હેડો. હા કહેતા નહીં એટલા વાળી. હા જાઓ. મારા ઘેર આવીને દાદાગીરી કરીને નાખી ગયો. બંદૂક હતી એટલે બીજે હું નકા મેં તો ભોડું ફોન નાખવા દે. મને મંગાજીને કહેતા દે. આ દુકાનવાળો મારા ઘેર આવી દાદાગીરી કરી અને પૈસા લઈ ગયો હા. અને નાથન ગયા જો ને નાથ્યો તો જબરજસ્ત માણસ છે. એ તો પેલા ગોઠિયા આવી નહીં એને તારા તો મારીને પડીકણ બરીકો લઈ નાખ્યો નાથલા આવા આવા બુડો આ તો જબરું થયું. શું થયું હતું? એક જણો બુડો ઘેર આવી મને બંદૂક બતાવી મારા પૈસા લઈ જઈને જબરથી પડીકો ફટકારીને ગયો. હા તે એ બાજુ આવતો હતો પરીકો વાળો. તમે તમારે જોડે આવીને ગયો? ઓ અમારા જોડે આવ્યો. બુડો પેલા મને ના કહ્યા તો તૈયારી સાથે ના રહેવા. પણ તમે તો યાર કેમ તમે તો જબરજસ્ત માણસ છો. તમે તો બુડો હું ખાઈને વાંચવા ઊંઘ્યો નહીં. છે ને મંગાવી ને ફરતે બંદૂક કાઢી પેલા પડીકો રકજક કરી. હા. મને કે લ્યો ખાઓ નાશે પછી મેં તો ખાધું ખરું મને કે પૈસા લાવો. તે મારે એવું કર્યું મેં કહ્યું, પહેલા નહીં પૈસા મને તું મારો કમાઈ તો ફરતે બંદૂક કાઢી સીધી ઓમ જ કરી નાખી. મને બંદૂક આગળ તો પછી હું શું કરું યાર. તે મને આવીને પહેલાં તો હે ને હારવાર બોલી અને પરીકું આલ્યું અને પછી કે પૈસા આલો. પછી મેં તો મારવા લીધો ને તે મને તો બધું બતાવી. મને એવું કર્યું પણ આવો ચો જોયો તો વ્યાપારી બુડો. આવો તો વેપારી તો ના હોય પણ રૂપિયાને તો ગુંડો લાગતો હતો. સારું તો મારા 700 રૂપિયા જ લઈ ગયો પણ અત્યારે ઘરમાં બાગીના લઈ જાય ને આવા ના પહેવા દે યાર. હવે શું આવે ના પહેવા દેવાય આપણે ગામમાં જ ના પહેવા દેવાય. પણ આ તો બચારાના કીધું ધંધો થાય એટલે આપણે આવવા દીધો હતો. જો હજુ તો આપણે ગામમાં જઈએ બરાબર હવે તે આપણે ગામમાં વાતો મળો કરીએ. તો બરોબર ને કઈ પછી કહેતા ખરા ગામનો ને કે આ તો લૂંટી નાખી જાય બધો ગામનો. હવે સાચી આજ પરીક્ષા લઈને આવ્યો. કાલ ઘરમાં બધું લૂંટી લે તો પછી ધોકો બોકો લઈ લો જો રસ્તામાં મળે ને તો ફોડી જ નાખો. હા તે આપણે ધોકો હાર્યો આપણે ધોકો મારા લઈ ખ્યાલથી તો અમે નહીં ઉભો રે કહું આપણે ગામમાં જઈએ તો વળી મળી જાય તો બરોબર શંકર પૈસા આવી જાય ને એટલે ઉભો રહેવા લાગતો ને. હા લેડો. હા ત્યારે ગામમાં વાતો કરીએ અને બધા સાધન કરી આપણે. મારો વકરો છે નથી એ તો જોવા દે ને ચલો. ઓ 800-900 જેવા તો થઈ જ ગયા. કોમ જ થઈ ગયું વાત તો. એટલે ફટાફટ જા દે. આ તો ના પાડે બધું નકલી બધું તો જઈ બસ મેરામાં લઈને આવ્યો તો છોકરો. મને તો જવા દેજે બધું નાખી નહીં. ફટાફટ જવા દે. પેલો કાકા તો ખતરનાક હતો. એના કંઈ પહેલાં જે હતો તો જબરો હતો. એ તો કશું બોલે નહીં. એના તો બંદૂક બતાવીને બીજી ગયો. અને આ તો નકલી બંદૂક ના હોય તો મારી પથારી ફેરવી કાઢે તો સારું તું પેલો છોકરો મેરામાં બંદૂક લઈને આવ્યો તો જવા દે જલ્દી. નકર ચેર આવતો હશે. પકડી જાય ને તો હું મારવો હોય ને. મારી બધું પરીક્ષા નહીં પડે હવે લાગે પોલીસ લઈ જ જાય ને ના તો વાતમાં કોઈ બીજું લાગે ને પરીકો અને આવું આ બંદૂક લાગે પેલો બંદૂક નાહી ગયો મેલી. મંગાજી હા તો આ તો છોકરો નંબર બંદૂક હે બુડો. ના હોય જો ને ટીકરી ફોન ટીકરી ફોવાની હે તન મેં તો આવું બંદૂક જોઈ નહીં એટલે મને તો શું ખબર. તો છેતરી ગયો હવે આપણો છેતરી ગયો. એટલે હવે જો આ તો હાથ ચૂકડો મારા હાથમાં આવ્યો જ ને તો એને ટોટે બટામાં ભાગી નાખોત. અને પડીકો બધું નાખીને નાખી ગયો હારો. અવાજ તો આપણને લાગે એને ખબર પડી જઈએ કે મારા જે બંદૂક નકલી હે ને જો કદાચ પેલા આવી ગયા ને હવે તો હું મરેલો હો. સાચી એટલે વાત ને બીજું રપુચક લાગે. થઈ ગયો રપુચક. હા પણ આમ તો અસલી ચીજ બંદૂક લાગતી હતી મને લાગે તો તો અસલી કઈને જ લાગે. ફોન કરી ને હવે હું પૂરો ગભરાઈ ગયો. હું ઓય, બી આ ગયો તો તો હું યાર. જ્યો. હું જ બી જતો બધું જો. ગાડી લાગે ને અસલી જઈને પણ આમ તો લાગે તો અસલી વજન હે પણ વજન લઈ જાઓ તમારો છોકરો રમે હેરો અને એવું પડી કોઈ લઈ જાઓ. લઈ જાઓ ભલે ભલે બરે તો છે ને. જોયા ને તમે પૈસા તો આમાં લઈ જતા છોકરા ખાતા હતા મંગાજી હમણાં આપણે ચેતવું પડે એમાં. હવે આપણા ને આ તો નકલી બંદૂક હતી એટલે બરોબર વાંધો નહીં પણ પેલા આ તો એ હાથે જે બંદૂક લઈને ઘરમાં દાગીના કોઈ ઉઠાઈ જાય યાર હવે તો એટલે આપણે નામ તો આપણો પહેલાનો ગેટ રાખેલો જ રાખવાનો એટલે કોઈ અંદર આવી નાખે. આ તો નકલી બંદૂક લઈને આવ્યા ને એટલે ખાલી આપણે પૈસા આપીને જતા રહ્યા એટલે બરાબર કઈ નાખી જો અસલી બંદૂક હોય ને તો હાથું તો આપણા ઘરમાં એ લઈ જવા તારે ઘરમાં એ લઈ ધોકો જાઓ. નાખી નાખ્યો. હવે તો હાલે તો આમાં તો શું કરવા જવું ગામમાં હવે આમાં તો કારણ કે આ વસ્તુ નાખી નાખી એટલે બીજું જોઈએ તો ખબર પડી જાય. આમાં બીજી વખત તો આવશે તો નહીં નહીં આવે નહીં આવે હેરો. હા હેડો અમારે હવે
જય ગોગા મહારાજ, જય માતાજી મિત્રો. તો મિત્રો આ વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે. તો મિત્રો આ વિડીયો અમે પણ એ પણ કહેવા માંગીએ છીએ કે અત્યારે છેતરપિંડીના ધંધા બહુ ચાલે છે. આવા વેપારીઓ ઘરના બધા આપણા ઘરે આવે છે અને કોઈના ઉપર વિશ્વાસ આ રીતે કરી લેવો નહીં, નહીંતર આ રીતે આપણે લૂંટીને લઈ જાય છે. એટલે મિત્રો તમને ખાસ એટલું જ કહેવા માગતો હતા કે સાવચેતી રાખો અને સાવધાન રહો. અને મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરીકો ખાવો. હા મારું જીજે અઠાડા જય ગોગા ગ્રુપ કોમેડી લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ગોગા ગ્રુપ કોમેડી.